રાજકોટના જેતપુરના જૂના રાજકોટ રોડ પર આવેલા કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી હતી, પરંતુ કારખાના માલિકના આક્ષેપ મુજબ 20 થી 25 મિનિટ સુધી ગાડીમાંથી પાણીનું પ્રેશર આવ્યું ન હતું અને પાણી પણ છૂટ્યું ન હતું। આ દરમિયાન આગ વધુ વિકરાળ બની હોવાનું જણાવાયું છે। આગ કાબૂમાં લેવા માટે કારખાના તેમજ આજુબાજુના યુનિટના ફાયર સેફટીના બાટલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે પણ ખાલી થઈ ગયા હતા। આખરે કામદારોએ જીવના જોખમે પતરા તોડીને આગ ઓલવવાનો પ્રયાસ કરવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કારખાનાના માલિકનો વધુ ગંભીર આક્ષેપ છે કે સ્થળ પરથી આવેલી બીજી ફાયર બ્રિગેડની ગાડીમાં પણ પાણી નહોતું। ફાયર બ્રિગેડ પાસે પૂરતો સ્ટાફ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં ફાયર વિભાગના કર્મચારી દ્વારા બેજવાબદાર વર્તન કરવામાં આવ્યું હોવાનું કારખાના માલિકે આરોપ લગાવ્યો છે। જેતપુર જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં ફાયર વિભાગ પાસે પૂરતી સાધન સામગ્રી અને સ્ટાફના અભાવના આક્ષેપને લઈને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે આવી સ્થિતિમાં કરોડોની મિલકત તેમજ કામદારોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। નગરપાલિકાની ઘોર બેદરકારી આમાં અમને દેખાય છે। મારા કારખાને આગ લાગી, ટાઈમ ટુ ટાઈમ ફોન થઈ ગયો છે, ગાડી બી આવી છે, જે ટાઈમિંગ લાગે ગાડીનો એ ઓકે, પણ અહીંયા ગાડી પહોંચી ગયા પછી 20 થી 25 મિનિટ સુધી એમાંથી પાણી ચાલુ નથી થયું, પ્રેશર નથી આવતું। અમારો આખો સ્ટાફ બધા અમારા બાટલા ખાલી થઈ ગયા છે, બાજુના કારખાનાવાળાના બી ખાલી થઈ ગયા છે। બાજુના કારખાનામાંથી લાઇટ સપ્લાય ચાલુ કરીને પાણી પહોંચી ગયું છે। પતરા ખોલવાળા ભાઈ આવી ગયા છે, અમારો સ્ટાફ બધા પતરા તોડી અને પાણી નાખી અને આગ ઓલવવાનું કામ કરે છે। અને અત્યારે મને આ ફાયર બ્રિગેડમાં 3 જણનો સ્ટાફ છે એવું કહે છે, અને એમાંથી એવું કહે છે કે તમારી ગન તમે લોકો અડો તો તમારી પાસે સ્ટાફ પૂરો હોય તો અમારે એ કરવાનું જ ક્યાં આવે, અને વાક એ લોકોનો છે અને પ્રેશર અમારી ઉપર બનાવે છે। બીજી ગાડીમાં પણ ટાઈમે પ્રેશર ચાલુ નથી થયું, પતરા અને એમાં તો પાણી જ નથી। બીજી ગાડીમાં તો ખાલી ગાડી એવી છે। અત્યારે જે કાંઈ બી શોર્ટ સર્કિટ થઈ જેના કારણે થઈ અમે જોશું હજી, પણ અત્યારે ઘોર બેદરકારી નગરપાલિકા આ જેતપુર જેવડા યુનિટમાં આવડો મોટો બિઝનેસ છે અને 2 લાઈબંબા 3 માણસો, અને તોય તમારી પાસે પ્રોપર ગાડીમાં પાણી નથી, તો તમે કરો છો શું? અને પાછો બ્લેમ અમારી ઉપર કરો છો તમે કે ભાઈ તમે ગન પકડીને ઊભા છો, અને અત્યારે અમારા તમે જ્યાં જુઓ બધું બતાવો, તમે બધે જ અમારો સ્ટાફ જ છે મોસ્ટ ઓફ। અમે જાનના જોખમે અમારા માણસો બી પ્રોપરલી બધા પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ। આઉટસાઇડથી પતરા ખોલવાળા બોલાવ્યા એ બી ટાઈમ ટુ ટાઈમ આવી ગયા, બાકી આ લોકોથી હજી પ્રેશર પ્રોપર એક ગાડીમાંથી બનતું નથી। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।